બની ડમ્પર ત્રાટક્યું। યુક્રેનથી MBBS પૂર્ણ કરી વિદ્યાર્થી સુરત આવ્યો, ડમ્પરે ટક્કર મારી કચડી નાખતા મોત। ભાઈએ કહ્યું, અમારા પર આફ ફાટ્યો। સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને નો એન્ટ્રી સમયે શહેરમાં માતેલા સાંઢની જેમ નીકળી પડ્યા છે। આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો, જેમાં યુક્રેનથી MBBS પૂર્ણ કરી આવેલા વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું। આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે। બીજી તરફ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે, જ્યારે વિદ્યાર્થીના ભાઈએ જણાવ્યું હતું કે ભાઈ, અમારા પર આફ ફાટ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે। જશુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો। તે દરમિયાન ગત શુક્રવારે સવારે 2 વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર નજીક પહોંચ્યા હતા, ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું। મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને પરત ફર્યો હતો। હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો। તે દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો। અમારા પર તો આપ તૂટી પડ્યું છે। વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।